આ સ્તૂપ જેમાં આવે છે નંબર 1 સાંચીનો સ્તૂપ. સાંચીનો સ્તૂપ ક્યાં આવેલો છે? સ્થળ મધ્યપ્રદેશ, જિલ્લો પૂછે તો રાયસેન, કઈ નદીના કિનારે આવેલું છે તો બેતવા, બેતવા નદીને કિનારે આવેલું છે. આ સ્તૂપની બાંધકામની શરૂઆત સમ્રાટ અશોકે કરી હતી. આ સ્તૂપની બાંધકામની શરૂઆત સમ્રાટ અશોકે કરી હતી. ત્યારબાદ પુષ્યમિત્ર શુંગ દ્વારા, પુષ્યમિત્ર શુંગ ન ખબર પડે કહેજો, લખું બોર્ડ પર, ચાલશે ને? ઓકે, પુષ્યમિત્ર શુંગ દ્વારા આ સ્તૂપને નષ્ટ કરવામાં આવ્યું. આ સ્તૂપને નષ્ટ કરવામાં આવ્યું. ત્યાર પછી તેના પુત્ર અગ્નિમિત્ર શુંગે, ત્યાર પછી તેના પુત્ર અગ્નિમિત્ર શુંગે આ સ્તૂપનો જીર્ણોદ્ધાર કરાવી, આ સ્તૂપનો પથ્થરો દ્વારા જીર્ણોદ્ધાર કરાવ્યો. આ સ્તૂપનો પથ્થરો દ્વારા જીર્ણોદ્ધાર કરાવ્યો. અથવા સમારકામ પૂછે, કોઈ પણ પૂછ્યું કે સમારકામ કરાવ્યું કે પુનઃ નિર્માણ કર્યું, પુનઃ જીર્ણોદ્ધાર કર્યો, વગેરે વગેરે શબ્દો. ત્યાર પછી સાતવાહન શાસકોએ, ત્યારબાદ સાતવાહન શાસકોએ સ્તૂપની ફરતે વેદિકા, સ્તૂપની ફરતે વેદિકા અને તોરણો પર કાષ્ઠ કલાકૃતિ અને શિલ્પાકૃતિ, કાષ્ઠ કલાકૃતિ અને શિલ્પાકૃતિ કરાવડાવી હતી. કાષ્ઠ કલાકૃતિ અને શિલ્પાકૃતિ કરાવડાવી હતી. અહીં કુલ 3 સ્તૂપ આવેલા છે. કયા કયા 3 સ્તૂપ આવેલા છે? તો એક ભગવાન બુદ્ધના અવશેષો પર બનેલો હોય, એક અવશેષ પર બનેલ છે. તો બીજો સ્તૂપ છે અશોકના સમયમાં થયેલ બૌદ્ધ ધર્મ પ્રચારકોની મૂર્તિ પર નિર્માણ પામેલ છે. અને નંબર 3 ભગવાન બુદ્ધના 2 શિષ્યો, એટલે આમ તો 5 પ્રમુખ શિષ્યો છે, પરંતુ એમાં મેઇન 2 હતા જે એમના સૌથી પ્રિય શિષ્ય પણ કહી શકાય. જેમાં એક હતા સારીપુત્ર અને બીજો છે મહામોદગલાયન. મહામોદગલાયન આ 2 શિષ્યો પર નિર્માણ પામેલા સ્તૂપ છે. તમને આ સ્તૂપ હાલ અત્યારે તમારે જોવું હોય તો ક્યાં જોવા મળે? વેરી ગુડ, 200 રૂપિયાની નોટ પાછળ લખજો. તમને અમુક જે નોટ્સ છે ને એની વિશે વિગત લખાય છે. તમારે એવું હોય તો ડાયરેક્ટલી લખવું હોય તો લખી જ નાખો. અહીંયા તો પહેલાં લખી જ લો કે 200 રૂપિયાની નોટ પાછળ આ સ્તૂપ જોવા મળે છે. ઇવન કે ઈસવીસન 1989માં આ સ્થળ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ જાહેર થયું. હવે અલગ અલગ જે આરબીઆઈ દ્વારા નોટ પર કયા કયા તમને ચિહ્નો જોવા મળે છે, તો પહેલાં આપણે 10 રૂપિયાની નોટ લઈએ, બરાબર, પછી 20 રૂપિયાની નોટ લઈએ. બરાબર, થોડીક જગ્યા લેવી પડશે લાગે છે. પહેલાં આવે 10 રૂપિયાની નોટ, પછી 20 રૂપિયાની નોટ, 50 રૂપિયાની નોટ, 100 રૂપિયાની નોટ, 200 રૂપિયાની નોટ અને 500 રૂપિયાની નોટ. ચલો, 10 રૂપિયાની નોટ પાછળ તમને કયું ચિહ્ન જોવા મળે છે? વેરી ગુડ, કોણાર્ક સૂર્ય મંદિર, ઓડિશા. 20 રૂપિયાની નોટ પાછળ કૈલાસ મંદિર, ઇલોરા. 50 રૂપિયાની નોટ પાછળ વિરુપાક્ષ મંદિર, એક મિનિટ, વિરુપાક્ષ નહીં, વિજય વિઠ્ઠલા મંદિર, સોરી, હમ્પી, કર્ણાટક. 100 રૂપિયાની નોટ પાછળ, બરાબર, રાણકી વાવ, ગુજરાત, પાટણ. 200 રૂપિયા પાછળ સાંચીનો સ્તૂપ. 500 રૂપિયાની પાછળ લાલ કિલ્લો. આમાંથી ગમે તે એકાદ છે ને રોકડીઓ માર કપાઈ દે આપણને. ક્લાસ 1, 2માં શું છે, પૂછે જ પૂછે, પેલા એમાં પૂછે સ્ટેટમેન્ટ વાઇઝ. બાકી ક્લાસ 3માં તો તમને આ ડાયરેક્ટલી પ્રશ્ન પૂછે કે ફલાણી નોટ પાછળ શું જોવા મળે છે. ચાલો, તો લખાઈ ગયું છે, થોડું સમજાઈ ગયું તમને સ્તૂપ વિશે? ઓકે, હવે બીજા નંબરનો સ્તૂપ આવે છે ભારહૂતનો સ્તૂપ. નંબર 2 ભારહૂતનો સ્તૂપ. ભારહૂત કમ્પ્લીટ, હા, ઓકે. ભારહૂતનો સ્તૂપ સ્થળ લખો, મધ્યપ્રદેશના સતનામા જિલ્લામાં આવેલો છે. સતનામના લખતા સતનામા જિલ્લામાં આવેલો છે. તેનું પણ નિર્માણની શરૂઆત અશોકે કરી હતી, અથવા તો સૌ પ્રથમ નિર્માણ અશોકે કરાવ્યું હતું, જે ઈંટોમાંથી બન્યો હતો. ઈસવીસન 1873માં આ સ્તૂપની સૌ પ્રથમ શોધ એલેક્ઝાન્ડર કનિંગમ દ્વારા થઈ હતી. એલેક્ઝાન્ડર કનિંગમ, જો બોર્ડ પર લખ્યું છે નામ, એલેક્ઝાન્ડર કનિંગમ દ્વારા આ સ્તૂપની સૌ પ્રથમ શોધ કરવામાં આવી હતી. આ સ્તૂપનો જીર્ણોદ્ધાર શુંગ અને સાતવાહન શાસકોએ કરાવ્યો હતો. શુંગ અને સાતવાહન શાસકોએ આ સ્તૂપનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો, જેના તોરણોમાં, સ્તૂપના તોરણોમાં ગૌતમ બુદ્ધના માતા મહામાયાનું, ગૌતમ બુદ્ધના માતા મહામાયાને આવેલ સ્વપ્ન
નું ચિત્ર જોવા મળે છે. ગૌતમ બુદ્ધના માતા મહામાયાને આવેલ સ્વપ્નનું ચિત્ર જોવા મળે છે. બસ આના વિશે આટલું છે. નંબર 3, અમરાવતીનો સ્તૂપ. અમરાવતીનો સ્તૂપ. રાજ્ય આંધ્રપ્રદેશ. રાજ્ય આંધ્રપ્રદેશ. જિલ્લો અમરાવતી. જિલ્લો અમરાવતી. આ સ્તૂપ કૃષ્ણા નદી પાસે આવેલો છે. આ આંધ્રપ્રદેશની મુખ્ય નદી છે કૃષ્ણા નદી, જે કૃષ્ણા નદી પાસે આવેલો છે. એક આમાં ભારહૂતના સ્તૂપમાં એક વિગત, જો તમારી પાસે જગ્યા હોય તો એટલું લખજો. આ સ્તૂપના ભગ્નાવશેષો છે ને, જે લાકડામાંથી બનેલા, એ ભગ્નાવશેષો હાલ અત્યારે કલકત્તા મ્યુઝિયમમાં છે. કદાચ આ તો પૂછે તો, આવો પ્રશ્ન પૂછાયો નથી પણ પૂછે તો, કે આના ભગ્નાવશેષો હાલ ક્યાં સંગ્રહિત કરાયેલા છે, તો કલકત્તા મ્યુઝિયમમાં છે. ભારહૂત સ્તૂપના કે આ સ્તૂપના મને ખબર છે અવશેષોનું, મને યાદ આવ્યું એટલે તરત આનું પણ યાદ આવી ગયું. ભારહૂત સ્તૂપના અવશેષો કલકત્તા મ્યુઝિયમમાં સંગ્રહાયેલા છે. હવે પછી હવે આવે અમરાવતી સ્તૂપ. તો અમરાવતી સ્તૂપ વિશે કઈ જાણો છો? કઈ પણ? કઈ ને? ઓકે. ભારતનો એકમાત્ર સફેદ આરસ પથ્થરમાંથી બંધાયેલો સ્તૂપ છે. લખો, ભારતનો એકમાત્ર સફેદ આરસ પથ્થરમાંથી બંધાયેલો સ્તૂપ છે. આ સ્તૂપનું પુનઃનિર્માણ એટલે કે જીર્ણોદ્ધાર સાતવાહન અને ઇક્ષ્વાકુ શાસકોએ કરાવ્યો હતો. સાતવાહન અને ઇક્ષ્વાકુ શાસકોએ કરાવ્યો હતો. ઇક્ષ્વાકુ. આ સ્તૂપની સૌપ્રથમ શોધ ઈસવીસન 1797માં કોલિંગ મેકેન્ઝીએ કરી હતી. આ સ્તૂપ પણ નષ્ટ છે. લખો, આ સ્તૂપના ભગ્નાવશેષો હાલ મદ્રાસ મ્યુઝિયમ અને બ્રિટિશ મ્યુઝિયમ ઇંગ્લેન્ડમાં છે. ટાઇટલ આપો, અન્ય સ્તૂપોની યાદી. નાગાર્જુન કોંડા સ્તૂપ. બોર્ડ પર લખ્યું છે એ પ્રમાણે લખજો, નહીતર એનાકોંડા લખીને આવશો. નાગાર્જુન કોંડા સ્તૂપ. જિલ્લો ગુંટુર. લખવું પડશે, ગુંટુર જિલ્લો, આંધ્રપ્રદેશ. હવે આ ગુંટુર જિલ્લો ફેમસ પણ છે. ત્યાંનું બીચ તમાકુ. યસ. યેવલા. અરે ના, યેવલા તો મહારાષ્ટ્ર. ત્યાંની કંઈક હતી બીડી, કંઈક ફેમસ હતી. લગભગ સ્પેશિયલ ટેલિફોન મે બી ત્યાંની જ હતી. અને ગુંટુરનો બીચ એવું કહેવાય છે કે આંધ્રપ્રદેશનું ગોવા કહેવાય એને. આંધ્રપ્રદેશ અથવા તો સાઉથ ઇન્ડિયાનું ગોવા પણ કહે છે, પણ મૂળ આંધ્રપ્રદેશનું ખરું. હું ગયેલો નથી જોવા, કેમ કે દૂર પડે. હું જ્યાં હૈદરાબાદ રોકાયો તો ત્યાંથી લગભગ 550-600 કિલોમીટર દૂર હતો. મેં કીધું રહેવા દો ભાઈ, આ તો મેં કીધું સૌરાષ્ટ્રથી કચ્છની યાત્રા બરોબર થાય. તો બીજા નંબરનો એક સ્તૂપ લખો, ચૌખંડીનો સ્તૂપ. હું બોલું એમ લખો, ચૌખંડી. ચને કાનો બે માત્ર, ચૌખંડી સ્તૂપ. સ્થળ લખો, વારાણસી, ઉત્તર પ્રદેશ. પછી આવે છે નંબર 2, ધમેખ સ્તૂપ. ધમેખ, એ પણ વારાણસી, ઉત્તર પ્રદેશ. પછી આવે છે રામભર સ્તૂપ. તમને બધાને ખબર જ છે કે રામ ભગવાનની ભૂમિ એટલે યુપી. તો લખો, કુશીનગર, યુપી. ચોથા નંબરમાં આવે અનિમેષ લોચન. ચલો, આમાં કોણ જાણે છે અનિમેષ લોચન એટલે શું થાય? જેને નિમેષ ન હોય, જેમ અર્ધ નિમિલિત જે હોય ને, જેમ કે દ્વારકામાં ભગવાનની મૂર્તિ જે છે ને, એમાં આંખ અડધી બંધ છે, અડધી ખુલ્લી છે, જેને કહેવાય કે એ થોડા ધ્યાનમાં હોય, એવી રીતે. અનિમેષ લોચન સ્તૂપ. સ્વાભાવિક છે કે ધ્યાન જ્યાં કરતા હોય ત્યાં જ ભગવાનને જ્ઞાન પ્રાપ્ત થયું હોય. સ્વાભાવિક છે. કઈ જગ્યા હશે? બોધિ ગયા, બિહાર. અનિમેષ લોચન સ્તૂપ, બોધિ ગયા, બિહાર. અને છેલ્લો સ્તૂપ આવે છે સુજાતા સ્તૂપ, જે આવેલું છે સેનાની ગ્રામ, બિહાર. લખાઈ ગયું ને બધાને? જો સ્તૂપ સ્થાપત્ય વિશે ક્લિયર છે? અહીંયા સ્તૂપ સ્થાપત્ય પૂર્ણ થાય છે. હવે વાત કરું, એવું નથી કે 84,000 સ્તૂપો છે, પણ હવે એ બધા યાદ ન કરવાના હોય. ઘણાને પ્રશ્ન થતો હોય, સાહેબ આટલા સ્તૂપ યાદ કરવાના? તો હકીકત છે. એમ તો આપણા ગુજરાતની અંદર પણ દેવની મોરીનો સ્તૂપ આવેલો છે, બધાને ખબર જ છે. કયા જિલ્લામાં આવેલો છે? અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે. બસ, પૂરું થઈ ગયું. તમને લખવું તો લખી શકો છો કે ભાઈ ગુજરાતની અંદર સૌથી શ્રેષ્ઠ જો કોઈ સ્તૂપ આવેલો હોય તો એ છે દેવની મોરીનો સ્તૂપ, દેવની મોરી સ્તૂપ. અને એક વિશેષતા એવી પણ છે દેવની મોરીના સ્તૂપની કે અહીંયા ભગવાનના બુદ્ધના જે અવશેષો છે ને, એમાં આપણને નખ અને દાંત મળી આવેલા છે દેવની મોરીમાં. અને હાલ અત્યારે એના અવશેષો વ્યવસ્થિત રીતે સચવાય ક્યાં છે? MS યુનિવર્સિટી મ્યુઝિયમ. તો એવું પણ લખી શકો કે દેવની મોરીનો સ્તૂપ
કદાચ કોઈને ન ખ્યાલ હોય તો એના માટે હું લખાવું છું, બાકી લગભગ બધાને ખબર હશે કે આ શામળાજી આવેલું છે, શામળાજી અરવલ્લી જિલ્લો. ક્યારેક તમે નથી શામળાજી મંદિરે દર્શન કરવા ગયા હોય તો કે ભાઈ આ દેવની મોરીવાળી જગ્યા ક્યાં છે, હાલ તે સ્તૂપ તો ના જોવા મળે પણ પેલું ખંડેર જેવું બનાવેલું છે, ત્યાં જાઓ એટલે સત્યવાદી રાજા હરિશ્ચંદ્રની ચોરી આવેલી છે, બરાબર. મંદિરની પાછળ તમે ભીતોમાં જુઓ તો ગાંધારીને 100 પુત્રો સાથે ભીત ચિત્રમાં દર્શાવેલા છે. સમુદ્ર મંથનનું ચિત્ર છે. વિશ્વનું એકમાત્ર ભાઈ બહેનનું મંદિર અહીંયા છે. આવું બધું તમે જાઓ, આમ વ્લોગ બોગ બનાવો તો તમારા યુટ્યુબમાં આમ પહેલાં ભરમાર થઈ જાય તમારા સબસ્ક્રાઈબર્સની. આમ પહેલા જ મહિનામાં સીધો 6000નો ચેક છૂટી જાય યુટ્યુબ દ્વારા. જો ઘણા લોકો કહે છે ને કે ભાઈ ભણતા ભણતા પોતાની પ્રાથમિક આવક કઈ રીતે ઊભી કરી શકાય. પોતાના નોલેજમાં તમારે વધારો પણ થાય અને સાથે સાથે તમારી ઇન્કમ પણ થાય, બંને કામ થઈ જાય. તમને મજા આવે અને એ મજામાં તમારું જ્ઞાન પણ શું થાય છે, ડેવલપ થાય છે. તો હંમેશા આ લાઈનમાં ડટા રહેવા માટેની છે ને આવી બધી ઘણી બધી સ્કીમો છે. ચાલો, તો દેવની મોરી શામળાજી અરવલ્લી કે જ્યાં ભગવાન બુદ્ધના કહેવાય છે કે દાંત, નખ વગેરે એવા શારીરિક આપણને અવશેષો જોવા મળે છે, મતલબ કે આ શારીરિક સ્તૂપ કહી શકાય. અને હાલ તેના અવશેષો MS યુનિવર્સિટી મ્યુઝિયમ વડોદરામાં સંગ્રહિત કરાયેલ છે. તમારો એક ત્રીજો કે ચોથો લગભગ ટોપિક આવે છે કે ગુજરાતના સંગ્રહાલયો અને પુસ્તકાલય પ્રવૃત્તિ તેમજ તેનું સાંસ્કૃતિક મહત્વ. સાંસ્કૃતિક મહત્વમાં કઈ પ્રશ્ન પૂછતા જ નથી, પૂછવાનારને ખબર જ નથી કે સાંસ્કૃતિક મહત્વ શું છે. હેમચંદ્રાચાર્ય જ્ઞાન મંદિર પાટણમાં જાય તો ખબર પડે સાંસ્કૃતિક મહત્વ શું. તો જૈનો દ્વારા લખાયેલી ઘણી બધી હસ્તપ્રતો છે, લગભગ 2000+, જે આજ દિન સુધી ખાલી 250 હસ્તપ્રતો કોઈએ વાંચી છે. એને વાંચનાર વ્યક્તિ એવા તજજ્ઞ છે જ નહીં, એવા તજજ્ઞ જ નથી. અને ઘણા લોકો પાછા આવે ને, કમા મુનશીનું તમને ખબર નથી કે જ્યારે પોલિટિક્સમાં જ્યારે આવે પહેલાં એ પોતે કવિ